હજુ આજે જ અમારે ત્યાં 3 કિલો ને 800 ગ્રામ એટલે નિયરલી 4 કિલોનું બેબી આવ્યું. અને ચોંકાવનારી વસ્તુ એ હતી કે એની મમ્મીએ 9મા મહિના સુધી 9 મહિના પૂરા થયા ત્યાં સુધી એની જોબ પર એ ચાલુ હતી. તેમ છતાં એ આટલું હેલ્ધી બેબીને જન્મ આપી શકી. આ વીક ન્યૂબોર્ન વીક છે કે આવું જાડિયું પાડિયું બેબી લાવવા માટે અને સ્વસ્થ બેબી લાવવા માટે તમારે શું ખાવું જોઈએ. પહેલાં તો એ કહી દઉં કે તમારે 3 પ્રોપર મીલ અને 2 હેલ્ધી સ્નેક એટલું તો લેવું જ જોઈએ. અને ખાસ કરીને છેલ્લા ટ્રાઇમેસ્ટરમાં આપણે ખાવા પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમારા ફૂડમાં તમે હાઈ પ્રોટીન ડાયટ એટલે કઠોળ અને પનીર જેવી વસ્તુઓ વધારી દો, જેથી કરીને તમારા બાળકનો ગ્રોથ અને વજન સરખું આવે. લીલા શાકભાજી અને ફળો, ખાસ કરીને કલરફુલ વેજીટેબલ્સ પુષ્કળ પ્રમાણમાં લો. આવાકાડોમાં ખૂબ સરસ ફાઇબર અને હેલ્ધી ફેટ હોય છે, એટલે એ તો લેવું જ જોઈએ. ખાસ કરીને નટ્સ અને સીડ્સ એ બંને વસ્તુ પણ તમારે ફૂડમાં વધારી દેવી જોઈએ, જેથી એમાં ઓમેગા 3 ફેટી એસિડ પણ મળે છે, જે બાળકના બ્રેઇન ડેવલપમેન્ટ માટે પણ સારું છે. આથી જ તમે અખરોટ છે, બદામ છે, કોળા અને સોયાબીનના બિયા છે, આ બધાનું પ્રમાણ ખાવામાં વધારી દો. ઘણા લોકો કહે છે કે કેળું ન ખાવું જોઈએ, એનાથી બાળક ચોંટી જાય, પરંતુ એવું નથી. કેળામાં પણ તમને કેલ્શિયમ અને હેલ્ધી કાર્બોહાઈડ્રેટ મળે છે અને તે બાળકનું વજન વધારવામાં ઉપયોગી થાય છે. આ ઉપરાંત ડેરી પ્રોડક્ટ્સ એટલે દૂધ, દહીં અને પનીર, આ બધામાંથી તમને પ્રોટીન મળે છે અને કેલ્શિયમ પણ મળે છે, જે બાળકના હાડકાને મજબૂત રાખે છે. જો તમે નોન વેજીટેરિયન છો તો તમે ઈંડા ખાઈ શકો અને ચિકન, મટન અને મરકરી વગરની ફિશ આટલું ખાશો તો તમને પ્રોટીન તો મળશે જ, પરંતુ હેલ્ધી ફેટ પણ મળશે. એ બાળકને આવું ચબી બનાવવામાં મદદ કરશે.